સૌથી પહેલા સમાચાર ખેડાથી મળી રહ્યા છે। ઠાસરાના રવાલિયા ગામમાં જૂથ અથડામણની ઘટના બની છે। જમીન બાબતે રવાલિયા ગામમાં જૂથ અથડામણ થઈ। બંને જૂથના 100 થી વધુ લોકો સામસામે આવી ગયા। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો છે। કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને, વિસ્તારની શાંતિ દોહડાય નહીં તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અને એટલે જ આખો વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે। જમીન બાબતે બે જૂથ સામસામે આવી ગયા। બંને જૂથના 100 થી વધુ લોકોએ સામસામે એકબીજા ઉપર પ્રહાર કર્યા। એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે હાજર છે। પોલીસ તમામને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છે। જમીન બાબતે કોઈ કારણોસર બે જૂથ સામસામે આવી ગયા અને હંગામો મચી ગયો, જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા છે। જો કે આ વિસ્તારમાં હવે આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ચુસ્ત કરી દેવામાં આવ્યો છે। ક્યાંય પણ શાંતિ દોહડાય નહીં, ક્યાંય કોઈ ઘર્ષણ ન સર્જાય, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે અલગ અલગ જગ્યાએ પોલીસ જવાન તૈનાત કરી દેવામાં આવ્યા છે। તો બીજી તરફ જમીન બાબતે રવાલિયા ગામમાં જૂથ અથડામણની ઘટનામાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। પંચાયત પાસે ગ્રામજનો સાથે ધારાસભ્યએ બેઠક કરી। સ્થાનિક ધારાસભ્ય લોકોને મળવા માટે આવ્યા। યોગેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા સ્થળે। હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પણ ગામમાં પહોંચ્યા। રવાલિયા ગામે લોખંડી પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે। અથડામણમાં બે લોકોને ગંભીર ઈજા થઈ છે। બંને હાલ સારવાર હેઠળ છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જલ્પેશ પટેલ પાસેથી પ્રાપ્ત કરીશું। જલ્પેશ, શું થયું હતું અને અત્યારે ગામમાં સ્થિતિ શું છે? ધ્વનિ, ઘટનાની જાણ તો જે રીતના પોલીસને થઈ, પોલીસ ઘટના સ્થળ પર પહોંચી એટલે જે વાતાવરણ છે તે અત્યારે શાંત દેખાઈ રહ્યું છે। પરંતુ મહત્વની વાત કરવામાં આવે કે જમીન બાબતમાં આ સંપૂર્ણ જે ઝઘડો છે તે જમીન બાબતમાં થયો હતો। અગાઉ પણ નાના મોટા ઝઘડા આ બાબતમાં થયા હતા, પરંતુ આ ઝઘડાએ અત્યારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને મોટું એક ટોળું થઈ અને જે મૌધા તાલુકાનું નિજામપુરા ગામ છે તે નિજામપુરાના લોકોએ ઠાસરા તાલુકાના રવાલિયા ગામના જે વ્યક્તિ છે બે વ્યક્તિ ઉપર હુમલો કર્યો। કહી શકાય કે બંને વ્યક્તિને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર અર્થે ખસેડ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અલગ અલગ કોમનું જૂથ હોવાના કારણે જે વાતાવરણ છે તે અત્યારે દોહરાયું છે। ખાસ કરીને વાતાવરણ દોહરાવાના કારણે ખેડા પોલીસ છે તે ઘટના સ્થળ પર પહોંચી છે। એસપી સહિતનો કાફલો અહીં આગળ પહોંચ્યો છે। સાથે સાથે એલસીબી, એસઓજી જેવી જે એજન્સીઓ છે તે પણ અહીં આગળ પહોંચી છે। રોકવા માંગીશ, આપણી સાથે ખેડા જિલ્લા એસપી જોડાઈ ગયા છે રાજેશભાઈ ગઢિયા। રાજેશભાઈ, અત્યારે શું સ્થિતિ છે અને કોઈ પણ ફરિયાદ નોંધાઈ છે ખરી આ મામલે? જિલ્લા એસપીનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરીશું, પણ હાલ જે જાણકારી મળી છે તે મુજબ ગામમાં તો શાંતિ છે, પણ અજંપા ભરી શાંતિ છે। આખા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પણ સ્થળે પહોંચ્યા છે અને લોકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ક્યાંય શાંતિ દોહડાય તેવી પ્રવૃત્તિ ન કરવામાં આવે। તો પંચાયત પાસે ગ્રામજનો સાથે બેઠક પણ કરી। હિન્દુ ધર્મના સેનાના પ્રમુખ, ઉપપ્રમુખ પણ ગામમાં પહોંચ્યા છે। રવાલિયા ગામે લોખંડી પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે। બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઠાસરાનું રવાલિયા ગામ, જ્યાં જમીન બાબતે એ હદે બે જૂથ સામસામે આવી ગયા કે પોલીસ દોડતી થઈ ગઈ।